અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી તારીખ 15 ડિસેમ્બર 2025ના રોજ સરહદ ડેરી ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તથા બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી સાહેબે શુભેચ્છા મુલાકાત લીધી। આ પ્રસંગે કચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ અને સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલ દ્વારા પુષ્પગુચ્છ અને કચ્છી સાલ વડે તેમનું હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું। સરહદ ડેરીની મુલાકાત દરમિયાન શંકરભાઈ ચૌધરી સાહેબે જણાવેલ કે દૂધમાં SNF પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ। આપણા ગૌવંશ 4 લીટર દૂધમાંથી 40 લીટર દૂધ આપતા થાય તથા નવી અને સારી પેઢી પશુપાલન ક્ષેત્રમાં મળે તે માટે એમ્બ્રિયો ટ્રાન્સફર ટેકનોલોજીનો બહુ મોટા પ્રમાણમાં ઉપયોગ કરવો જોઈએ। સારી બ્રીડ મળવાથી સ્થાનિક સ્તરે રોજગારીનું પણ સર્જન કર્યું છે। સરહદ ડેરીએ ટૂંક સમયમાં એટલે કે 16 વર્ષમાં બનાસ ડેરી કરતાં પણ વધારે પ્રગતિ કરી તથા પ્રગતિ માટે સાચી શક્તિ એવા દૂધ ઉત્પાદકો અને કર્મચારીઓ તેમજ સરહદ ડેરી બોર્ડ અને વલમજીભાઈ હુંબલને કચ્છ કુરિયન કહીને નસ વિશેષ આભાર વ્યક્ત કર્યો અને અભિનંદન પણ પાઠવ્યા। વધુમાં તેઓએ જણાવ્યું કે બંનેની સારી ઓલાદ સુધારણા કરીને બનાસ ડેરીને પાડા તથા ભેંસ આપવામાં આવે તથા તેની સામે એમ્બ્રિયોથી ડેરી ઉદ્યોગમાં સરહદ ડેરી હરણફાળ ભરે તથા સરહદ ડેરી આગળ વધે તે માટે આગ્રહ પણ કર્યો। આ પ્રસંગે કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદશ્રીએ જણાવેલ કે સરહદ ડેરીએ ગામડાઓ ધબકતા કર્યા છે અને સાચા અર્થમાં સરહદની પણ રખેવાળી કરી છે તથા નરેન્દ્રભાઈ મોદી સાહેબના આત્મનિર્ભર ભારતના સપનાને સાકાર કરવા અનેક આયામો સફળતાપૂર્વક પાર પાડ્યા છે। કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સીમા જન કલ્યાણ સમિતિના પ્રદેશ મહામંત્રી જીવણભાઈ આહિર, સરહદ ડેરીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ જનરલ મેનેજર નીરવભાઈ ગુસાઈ તેમજ પ્લાન્ટ મેનેજર તથા અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ઉપરાંત કચ્છની દૂધ મંડળીઓના પ્રમુખ મંત્રીઓ, ક્લસ્ટર સંચાલકો અને દૂધ શીત કેન્દ્રના કર્મચારીઓ પણ ઓનલાઈન હાજર રહ્યા હતા। આ મુલાકાતથી સરહદ ડેરીના દૂધ ઉત્પાદકો તથા કર્મચારીઓમાં નવો ઉત્સાહ જાગ્યો છે અને ડેરી ઉદ્યોગના વિકાસ માટે નવા આયોજનોને વેગ મળશે તેવી આશા છે। રિપોર્ટ બાય ભારતી માખીજાણી, અંજાર।